કેમ છો બધા? તો અહીંયા ઘડી મમ્મી એમના કામ પતાવી અને આવી ગયા છે. હેલો, મહારાજ સાચુમાં એક આંખ તમારી નાની જ લાગતી. હા, મેં એક્સિડન્ટ થયો ને એમાં મારી આંખ હતી રહી છે. કાલે જ લાગતી હતી, આજે પણ આંખ તો ઝીણી થઈ જ ગઈ છે. કાલે મમ્મીને ખબર નહીં એક સાઈડ શું થયેલું ને તો એક આંખ નાની લાગતી હતી અને એક આંખ તો જેવી હોય એવી જ થઈ ગઈ, જેવી હોય છે. તો અત્યારે મેં પૌવા બટાકા બનાવ્યા છે નાસ્તામાં અને ટીંડોળાનું શાક બનાવી લીધું છે. ટીંડોળાનું શાક રોટલી બનાવ્યું છે અને બનાવવાના છે બટાકા. ટીંડોળાનું શાક બનાવ્યું હતું અત્યારે સવારે અને અહીંયા આગળ બધું કાપી અને રાખ્યું છે. હવે ખાલી બસ વઘાર આપવાનો બાકી છે. અત્યારે એમાંથી અમે બાટલો ભર્યો ને, પેલા બળતો નહોતું બરાબર આવતું. તો આજે સવારે પાણી આવ્યું ને જે અમે મ્યુનિસિપાલિટીનું વાપરીએ છીએ ને તો એ ગંદુ આવ્યું. કાલ તો હર્ષિલ સ્કૂલમાં તો ગયો, વરસાદ બહુ છે ને એટલા માટે. આજે છે એવું નથી કે નથી, છે જ પણ એટલો બધો બી નહીં એમ. બસ હવે આજે તો પ્રિતેશને પણ નાસ્તો લઈ જવાનો છે, બટાકા પૌવા જ લઈ જવાના છે. સિંગ નાખી કઢી પત્તા, બટાકા અને મરચાં. થોડું અંદર પાણી એડ કરીશ કેમ કે બટાકા ફટાફટ બફાઈ જાય ને એટલા માટે. હવે એને આપી દઈશું. હવે પ્રિતેશને ચા આપવાનો ટાઈમ થઈ જશે. હું ફટાફટ રોટલી બનાવી દઉં પહેલા. વઘાર તો આપી દીધો, હવે ટાઈમે થઈ જાય તો સારું કેમ કે આજે મારે થોડું લેટ થયું છે એટલા માટે. હવે બટાકા ફટાફટ બફાઈ જાય તો સારું છે અને રોટલી બનાવી દો પહેલાં. આજે મારે લેટ થઈ ગયું નાસ્તો આપવામાં, હવે નીકળશે તૈયારી છે અને મારે હજુ નાસ્તો થયો છે નહીં એટલે ફટાફટ થઈ જાય તો સારું છે નીકળવાનો ટાઈમ પહેલા જ. લીધા વગર આમ તો બની જ ગયા છે પણ પેલું
આજે મારે ટિફિન કરવામાં થઈ ગયું મોડું, બહુ મોડું થઈ ગયું આજે. અને હર્ષિલે બી ચા પી લીધી, પણ મારું હજુ કામ પત્યું છે નહીં. જોતા પપ્પાનો ફોન આવી ગયો નીકળવાનો. ફટાફટ ટિફિન ભર દો. હવે હર્ષિલને અત્યારે હોમવર્ક કરવા માટે બેસાડું છું. ચલ લાય બતાવી ઇંગ્લિશની ટેક્સ્ટ બુક આપ. ચલ એમ નોટબુક આપ. નોટબુક આપ. નોટબુક અને પ્રિતેશની બેગ ભરી દીધી છે. હવે નીકળવાની તૈયારી છે, એટલે ફટાફટ નાસ્તો બનાવીને આપી દીધો. ગરમ ગરમ જ ભરી દીધો. પ્રિતેશ ગરમ ગરમ છે ને ડબ્બો. ચલ, એટલે આજે મારે થોડું લેટ થઈ ગયું છે. અને અત્યારે કેવું મારે થોડું જલ્દી નીકળવું પડે, કેમ કે વરસાદના લીધે રસ્તાનો પ્રોબ્લેમ થઈ જાય છે ને, એટલા માટે. અને મમ્મી અહીંયા આગળ આરામ કરે છે. અત્યારે પ્રિતેશનો ફોન આવ્યો કે મારે, હા તો મોડે કર ને લગ. ચલ હા હું આવી. લેટ થઈ ગયું છે ને, તો જે ફ્રેન્ડ લઈ જાય છે ને ગતો રહ્યો, તો પછી અત્યારે મારે જવું પડશે સ્ટેશને મૂકવા માટે. તો બસ હવે હું ફટાફટ જઈ આવું, નહીં તો ટ્રેન જતી રહેશે. મારે બી મોડું થયું. સવારમાં આજે બહુ લેટ થઈ ગયું. અને એક્ટિવા પાછળ પડ્યું છે. હર્ષિલને ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે, જાય છે ટ્યુશન. જો એક મેથ્સનું છે અને એક ઇંગ્લિશનું છે. હા, અને તારું ટાઈમ ટેબલ આવી ગયું. મેં જોયું, મેં લખ્યું. એટલે લખીને લાવ્યો છું. ગોળેલા પેલો આમ મમ્મી આવી ગયા હર્ષિલને મૂકીને ઘરે. અને મમ્મી ચમચો ફેરવું હે? બંધ જ કરવાનું છે. કરી દઉં છું બંધ. ફેરવ નથી જવું. બપોરે શું બનાવેલું મમ્મી? હવે નહીં તને હમણાં તો કીધું કે શું? ઘીવડા બનાયા હતા. મને નહીં કીધું તમે હા. એવું કશું. ત્યાં કીધું ને તમે ધોવાના થોડા ઘીવડા હતા તો બનાવી દીધા. તો પહેલો ખાઈને ગયેલો ગિલોડા બટાકા પૌવા ખાતા હતા ને લઈ ગયો હતો. તે હતા એટલા તોય એટલા મેં બધા હતા, કામ ખાતા બધા. અને ડબ્બામાં ખાતા હતા એને. આમ ખુલ્લું રાખો, બસ ઢીલી થઈ જશે. હે ચંદ્રા? મમ્મી હવે અત્યારે ઈંડાનું શાક બનાવશે, એટલે ડુંગળી કાપે છે. કેમ કે બીજું કશું શાક છે નહીં ને મમ્મી. શું બનાવવાનું? આ વન ના પાડે તો કેમ હેરાન કરસ તું? આવતો નહીં ગંડોરે આસુરે હજુ રહેવાની છે. આ નહીં ખાતું, આ નહીં ખાતી. આજે તો વરસાદ પડે એવું લાગતું નહીં. એકદમ કોરું વાતાવરણ નીકળી ગયું, તાપાઈ આવ્યો છે, એટલે આજે લાગતું નહીં વરસાદ આવે એવું. હે એટલા ગઈ છે ને લીની એટલી એટલા. ચરચર અવાજ આવતો હોય એવું લાગે છે મને. મમ્મી અહીંયા આગળ શાક તો વઘાર્યું છે, પણ મને થોડો અવાજ લાગે છે. પણ આ ચરચરો એવો અવાજ નહીં આવતો એકદમ જોતો. હવે પાણી લીધે તો ટામેટો ડુંગળી અને ટામેટું શેક્યું છે, અને અંદર નાખવાના છે ઈંડા. એટલે આજે બનાવવાનું છે ઈંડાનું શાક. કઢી ને ઈંડાનું શાક ખાલી.
મેં પહેલાં લેવા જવાનો ટાઈમ થશે હવે ખસો આવડે લાગતું તું આવશે વાદળ કેમ આજે દોડીને આવ્યો ને શ્વાસ ચડ્યો જોતો પછી ના થાય. કશું ના થાય તો અને આજે કેમ ખાવાના ટાઈમે પડીકું લઈને આવ્યો ભાઈ, તારું ખાવાનું time નહીં થયો. તમે બધા એને કોઈને ખાવાના ટાઈમે એને પડીકું ખવાય કે ના ખવાય હવે yes કરજો, yes. યસવાળા શું કરાયું ટીચરે બિરયાનીનું પહેલા પેપર લખ્યું, પછી નેક્સ્ટનું ટેસ્ટ આપ્યું. અને ઇંગ્લિશનું ના જોયું એ તો જોયું પણ બહુ ટાઈમ થઈ ગયો. તો બીજા કશાનું પેપર આપ્યું શું બનાવીને આજે પેલા અહીંયા આવી જા ચાલ પછી રાતે અડધી રાતે તો મને હેરાન કરે પણ જીદ એવી કરે છે કશું બે નીચે બે પહેલે પછી હા ચલ આવી ભરી જા રાખતા હોય તો બધું કે છે તમે તો મમ્મીને તાર પપ્પાને કે બધું ભરેલું હોય છે ને કાનું તા તું 2 દિવસમાં બધું પતાવી દેસ આવશે ને હો બધું કાઢી નાખશે ને કે હવે કશું નહીં કહેશે એને જેટલો અમે નાસ્તો લાવીએ છીએ ને એ બધો ઓછો પડે છે હવે નવરાત્ર અને એ શું કરશે પછી નાસ્તો લાવીને વધારે મૂકીએ ને તો એ ખાલી નાસ્તો જ ખાય છે રોટલી શાક ને એવું નહીં ખાતો મને આવતા છે બોમ્બે જ મૂકી આવવાનું વેકેશનમાં ના કશું નહીં એને હોસ્ટેલમાં જ મૂકી દેવાનો હોસ્ટેલમાં પડીકા નહીં મળે બે ટાઈમ ખાવાનું જ મળશે ખાલી. ચાલ આવી જા કાનું ચાલ ચોરી આપું બેટા ઘઉંનો ફાળો ખાવાનું હશે ઘઉંના ફાળાની ખીચડી બનાવશે ઘઉંની એના દેજે તારું એટલું પાણી કેટલું લઈને બોલી છે લો તેલ કાનું ચાલ બેટા આવી જા તો આવી જાવ જમવા માટે ઈંડાનું શાક છે ખીચડી છે બસ આટલું છે બીજું કશું છે નહીં બીજું શું એક વસ્તુ લાન રહી ગયું પ્રિતેશ દહીં દહીં તો શું બનાવ્યું તારે? હાંડવો તો ઘરમાં રોટલો બને ઘઉંનો કઈ ચોખાનો ચોખાનો રોટલો બનાવ્યો ચોખાનો લોટ જ હોય ને. ચોખાનો લોટ નાખે ચણાની દાળ નાખવાની મગની પેલી મગર દાળ નાખે ચાલ કાનું આવી જા બેટા એટલે આટલું જ કરાવ્યું બીજું કશું નહીં કરાવ્યું આટલું જ કરાવ, બસ. હવે આટલું જ કરાવ તો શું કરવા આટલું કરવાનું? આટલે સુધી હા, આટલું જ કરાવું એટલું કે છે મારા હાથ દુખી ગયા લખી હર્ષિલનો સ્ટડી ટાઈમ ચાલે છે લાઈક અને પછી મેથ્સ બતાય મેથ્સ yes, max. જો max નું કરાયું શું મને એ ખાલી બતાય તો અત્યારે હવે હું ઉપર આવી ગઈ છું હર્ષિલને હોમવર્ક કરાવી દીધું થોડું લર્ન કરાવી દીધું તો બસ હવે સુવાની તૈયારી કરીશ મારે થોડુંક હજુ કામ બાકી છે કામ પતાવી દઈશ એના પછી સૂઈ જઈશ તો વિડીયોની એન્ડિંગ પર લઈ લો તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું